કીધું હું મારી પોતાની વાત કરું, મને જો માણા બનાવ્યો હોય તો આ સાધુ, નકર આપણે ભરી બધું કઈ સામે ઉભો હોય તો આપણને કઈ બીક નથી લાગતી. આ હું સત્ય હકીકતની વાત કરું છું ને. નકરા માર્યા છે એવું નથી, મેં મારે ફેરીને ખાતો છે કે અહીંયા હું કોકને મારું મને થોડા મૂકે. માર્યા છે એટલા ને મારે એટલા ને ખાતો છે. પણ બાપુ ખટારો આંક્યો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોઈ આનો પાવર ન હોય તો મરી જવાય ભલા. ખટારાનો ડ્રાઈવર કોઈ પાણી ન પાય, પાણી મારા રામ. આ અમને આ ઉપર ચડાવ્યા છે, તમે સાંભળો છો બાપુ, આ કેવું ભજન છે. અરે આ સાધુ સંતોની બાપુ જ્યાં ધર્મના વાવટા ફરકે હરિહરની હાકલવું પડે છે. હું તો ઘણાને એમ કહું કે આપણે ખેતર છે, વાડિયું છે, કારખાના છે, ગાડીઓ છે, બંગલા છે, આવડા ખાલે લંગોટીઓ બાજી બાજીને બેઠા છે, આખી દુનિયાને ખવડાવે છે. લાવે ક્યાંથી છે એમને કાંઈ વાડિયું ઘોડિયું છે કાંઈ? અને 100 જણા આવે ને 1000 આવે, કોઈ નો કીધું કે અમને ખાવા ન મળ્યું તોય હજી આપણા સેકડા નથી ઉઘડતા. તમે જોવો તો ખરા, બુસારું છે એવડું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. અરે સંતો તો રોયા ભલામણા. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને, મૂર્ખો ઘણી મને મારે છે લાતું. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે, આપણને મગજમાં નથી બે. સંતોએ તમને મને ઘણું બધું આપ્યું છે, પણ હવે આપણે તમે જુઓ તો ખોટું જ હાલે બધું. જ્યાં જુઓ ને ત્યાં ખોટું જ હાલે. એમ સોખું ઘી લઈને બજારમાં રાડ્યું વાળો ને, સોખું ઘી છે, સોખું ઘી તો 2 કિલો ખપે જ મને કહેજો, ન ખપે. દારૂ ઓલા બાવળિયા વેચે તો ખપી જાય, બોલો પીપળા ખાલી થઈ જાય. અમુક તો બંધ થાય થોડાક મોડા ખૂટી રહ્યો, આ તો ન મળ્યો એટલે 3 પીપળા ભર્યા તો ખૂટી રહ્યો. બોલો આપણને એમ થાય ખાલું આ સોખું ઘી છે નથી ખપતું અને ઓલા પીપળા ખૂટી રહે. બોલો ત્યાં આપણને એમ થાય ખાલું આમાં હાચવું શું? જીવન મળ્યું છે બાપુ, અમૂલ્ય જીવન મળ્યું છે. મને તો એમ થાય કે જે સમય આપણને મળ્યો છે ને ટાણે આપણા ગઢે બાપુ 2 ટાઈમ સારો રોટલો નહોતો પાડ્યો, સારું લુગડું નથી પહેર્યું, અને આપણે હું ઘટે છે. મને તો એમ થાય કોઈ શેઠો જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે. આપણે એમ થાય કે આપણે રોવું પડશે. રોવું ક્યાં? જેની પાસે જાવ એની પાસે રોવે જ છે બધા. છોકરાને વેવાઈ તેડી ગયા, છોકરાને વહુને કે મોકલતા નથી, બીજા પાસે જઈ ગયા છોકરાને પોલીસ વાળા રહી ગયા, સાહેબ ચડતા નથી. બીજા પાસે જઈ કે ડોબું વિયાનું દોવા નથી દેતું. આપણે ખરું આપણે જ્યાં રોવું, આખી દુનિયા રોવે છે. હરીને મેળાભાઈ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે કે હે મારા નાથ તું જો અમને ન મળતો તો અમારો માણાનો અવતાર ફોગટ ભયો જાય. ભલા માણા 84 લાખ યોની છે એવું કે છે સંતો. પૈસા ને માયા હાડું બાપુ બસોડા ફરતો હોય તો માણા એક જ. કોઈ જીવ બાપુ પૈસા હાડું મસોડા ફરે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો માણાનું ભરાતું હોય મને કહો ભરાય છે ને. આપણે જે જોવે ને બધું એમને જોવે, હવા ખોરાક ને પાણી ને આ ને બધું આપણી જેમ બચાવ હોય. તમે જો પંખી હોય તો પંખી બાપુ આમ ચાલ લઈ આવે ને એને ખવડાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે, પછી એના રસ્તે કોઈ કુટુંબ ભાડ્યું કે આ પારેવાના માસી થાય છે, આ એના કાકા છે, આ એની ભાણી છે, કોઈ ભાડ્યું કાગડા કે આનું કુટુંબ છે ભાડ્યું. કોઈ દેવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આડું પૂળો લેતો હોય સાંભળ્યું? આપણે જ બચોડા છે, આપણે કઈ છે જ નહીં. ભલા બધા કહેતા હતા ને મારી વહુ મારો છોકરો મારા બાપા, ઓલો કોરોના આવ્યો તો કોઈ અટતું જ નથી, એટલે તારી વહુ છે ને અટને કેમ નતા અટતા? આપણે એની વહુ ભાઈ આપણે પૂછતા હોય કે મારા ભાઈ ક્યાં છે, ત્યાં હું મારી વહુ કહેતો હતો ભાઈ હું તો પૂછતો જ તારું, બીજું કઈ કહેતો હતો. તારી વહુ આટલી બધી વાલી હતી અડતો કાં નથી વાઈટ ને? આટલી જ હગઈ છે મારા રામ, કાંઈ છે નહીં, બાકી મરી જવાનું છે વાત. બાકી માણસ જન્મે ને જન્મ થયા પહેલા બધું માં તૈયાર કરી રાખે, ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દી બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. આ પેલી છેલ્લી 2 તૈયારી જતા વટલી નહીં કરી નાખી હોય. પણ થોડું હું માલપા કરે ને મેં કર્યું મેં તું જા તાર લેતો જાય ને બીજા વાપરશે.
શું તું કર આ દેહ તમે અને હું આ દુનિયામાં આવ્યા ને ત્યારે આ દેહ લઈને આવ્યા અને જાય તેથી બાપુ દેહ મૂકીને જવાનો દેહ નથી લઈ જઈ શકતા પછી